જય ગુરુદેવ. જય ગુરુદેવ. પહેલી ભક્તિ સંતન કર સંગા, બીજી ભક્તિ મમ કથા પ્રસંગા. મમ કથા પ્રસંગા એટલે કે મારું મહત્ત્વ શું એ સાંભળી, પરમાત્માનું મહત્ત્વ શું એ સાંભળી, એનું મહત્ત્વ સાંભળી તો એના વિશે આપણે કરવાનું મન થાય. પરમાત્મામાં ભાવ આપણે કઈ જાગે કે એનું મહત્ત્વ જાણી તઈ એમ કે રામ રસ ऐसा है मेरे भाई, जो कोई पिए अमर हो जाए. ध्रुव ने पिया, प्रहलाद ने पिया, और पीवन की आस. राम रस ऐसा है मेरे भाई, जो कोई पिए अमर हो જાય. તો પરમાત્માનું મહત્ત્વ જો આપણે સાંભળીને તો એનામાં ભાવ જાગે એમ. તે પરમાત્મામાં ભાવ જગાડવા માટે શું કરવું પડે? તો કેમ જે બાળકને એમ થાય કે હું એન્જિનિયર બનીશ, તો એનું મહત્ત્વ જાણ્યું કે પદ મળશે, પ્રતિષ્ઠા મળશે, પૈસો મળશે, તો એના વિશે જે કોશિશ કરવી પડે રહી, તો બાળક એને ઊંઘ ને બધું વેઠીને પણ એ બની જાય, એ ડિગ્રી મેળવી રહ્યું. પણ એ કોશિશ એવી કે આપણે જીવી ત્યાં સુધી ચાલે એમ. પણ આ પરમાત્માને મેળવવાની કોશિશ એવી કે એનું મહત્ત્વ જાણીએ તો એ શાશ્વત વસ્તુ એમ. એ શાશ્વત જો આપણે મળે તો આપણા આ જીવનું કલ્યાણ થઈ જાય એમ. જીવનું કલ્યાણ આપણે શા માટે કરવું હોય કે જે દિવસથી આ સૃષ્ટિનું સર્જન થયું હોય, અનંત યુગ વીતી ગયા, ત્યારથી આપણે આવાગમનના ચક્કરમાં આવી જઈ રહે એમ. ક્યારેક ઊંચી ગતિ થાય ને ક્યારેક નીચી ગતિ થાય. નીચી ગતિમાં તો આપણે કેટલું દુઃખ ભોગવવું પડે. તો આ જીવને કદીક તો એનું કલ્યાણ કરવું પડશે, કદીક તેનું મહત્ત્વ આપણે સમજવું પડશે. તેનું મહત્ત્વ સમજી તો આપણે એનું કરવાનું મન થાય. તો એનું મહત્ત્વ સમજી તો એમ કે પરમાત્મા એમ કહેવો કે જો તું મારામાં સાચી શ્રદ્ધા હશે, સાચો વિશ્વાસ હશે ને સાચો મારો ભાવ હશે તને મારામાં, તો એને ગીતામાં કીધું છે ને કે હું એનો યોગક્ષેમ હું પોતે વહન કરીશ. જો જીવને મારામાં એવો વિશ્વાસ થઈ જાય તો. ને વિશ્વાસ આપણે કંઈ થાય કે જીવન સંતો જીવી ગયા કે એને ખાલી કંઈ જ નથી કર્યું, પરમાત્મામાં જ ખાલી વિશ્વાસ કર્યો હોય, પણ પરમાત્મા એને કદી એનો વિશ્વાસ તોડ્યો નથી. પરમાત્માનું ખાસ એમ કે હું કોઈ દિવસ મારા ભક્તનો વિશ્વાસ નથી તોડતો હું. ને પરમાત્મા એમ કહેવું કે સાચા દિલથી પરમાત્મા મને આર્તનાથથી પુકારે તો હું કે એને કોઈ વસ્તુ એને દીધા વગર રહી નથી શકતો. તો એવું કેને એવી ભક્તિ કરી ને પરમાત્મા એવા કેના કામ કર્યા એના વિશે આપણે જાણી તો આપણને ખબર પડે ને તો આપણને મહત્ત્વ સમજાય એમ. કે એક સેનો ભગત થઈ ગયા, એ હજમ હતા, પણ એને ગુરુના વચનમાં એટલો બધો વિશ્વાસ આવી ગયો. પરમાત્માનું નામ દીધું કે આ નામને તું રટણ કરજે ને તો એમાં તારું કલ્યાણ થઈ જશે. બીજું તને કંઈ કરવા નથી, ખાલી નામનું રટણ કરજે સાચા ભાવથી એમ. તો એને નામમાં એટલો બધો ભાવ લાગી ગયો, એનું કામ કરવું હજમનું કામ કરતો ને હજમ હતો, પણ નામમાં એનું કેટલું મહત્ત્વ એમ. એનું નામમાં એટલું એની પ્રીતિ લાગી ગઈ, કામ હજમનું કરે ને એનું જીવન એનું હાલ્યા રાખે મસ્ત. પરમાત્મામાં એટલો ભાવ એને થઈ ગયો એમ. એ રાજાનું એ નાઈ કામ દાટી કરવા એ જતો એમ, પણ કંઈક પરમાત્માનો એ દિવસનો નક્કી હોય રાજાને દાટી કરવા જવાનું એમ. તે પણ પરમાત્મા નામમાં એટલું બધું મગ્ન થઈ જતો ને કે એ દિવસ આવ્યો રાજાને હજમ કરવા જવાની હતી ને આ તો અહીંયા એટલો ભક્તિમાં એટલો બધો લીન થઈ ગયો, ધ્યાનમાં બેઠો ને ધ્યાન લાગી ગયું એને. આ તો ભગવાનની ચિંતા થઈ કે આ મારા ધ્યાનમાં બેઠો હોય ને રાજાનું ટાઈમસર જો હજમ કરવા નહીં જાય તો રાજા એને ગુલ્યમાંથી કાઢી મૂકશે ને એને દંડ દેશે એમ. તો એ તો એના ભગવાનની ભક્તિમાં હતો, ભગવાનના ધ્યાનમાં હતો ને ભગવત પોતે હજમ થઈને રાજાની દાટી કરવા ગયા. રાજા એમ કે આ તો તું શું કામ કરો રહ્યો કે મને તો તું અડોરો ને તારો સ્પર્શ મને બહુ જ મસ્ત લાગેલો એમ ને તારી તો બહુ જ મને મજા આવે, બહુ જ આનંદ આવેલો. એવી દાઢી કરીને પરમાત્મા રાજા એટલા ખુશ થયા ને તે હજમને કીધું કે તું માગ તું જી માગીશ હું તને દેવા તૈયાર હું. તે આજ મારી એવી દાઢી કરીને તારો સ્પર્શ મને આજ એટલો મસ્ત લાગેલો ને
કે તું હજમત કરવાનું છોડી દે, તને જીકાર ભરણ પોષણ કપશે એ હું પોતે મારા અહીં દરબાર થઈ તને મળી જશે એમ. તો એનું કહેવાનું હતું કે હજમ હતો, પણ એને જો પરમાત્મામાં વિશ્વાસ રાખ્યો તો ભગવાન હજમ થઈને આવ્યા ને એનું કામ ભગવાને કર્યું. એવા જ બીજા દંપતી હતા રાજસ્થાનમાં, એ રાંકો ને બાંકો થઈ ગયો એમ. કે એને એ નામદેવના શિષ્ય હતા ને નામદેવ વિઠ્ઠલ ભગવાનની ભક્તિ કરતા એમ. તે વિઠ્ઠલ ભગવાને નામદેવ એક વખત વિઠ્ઠલ ભગવાનની નામદેવની વાતું થતી એમ. તે કે મારા શિષ્ય એવો હોય ને રાંકો ને બાંકો, એને એટલી તમારામાં ભાવ લાગી ગયો કે બસ એને નામને પરમાત્મામાં એટલો બધો એને વિશ્વાસ છે એમ કે બસ આ જેટલું આજ મળી ગયું ને કાલમાં ભગવાન ભૂખ્યો નહીં રાખે એમ. તો એ કામ એમ કરતા કે હતા પ્રજાપતિ, પણ એ લાકડો લઈ આવીને વેચીને પછી પોતાનું ઘરનું ગુજરાન ચલાવતા એમ. તે એમ કે પછી લાકડા લઈ આવે ને વેચી આવે ને જેનું એનું રોજનું ભરણ પોષણ થાય, કાલની ચિંતા ન કરે કે આપણે ભગવાન ભરોસે રહે ને એને એટલો ભગવાનનો ભરોસો કાલનું ભગવાન આવું કરશે એમ. તે પછી એમ કીધું કે એવા ભક્ત કોણ તો કે મને પરીક્ષા લેવી પડે એમ. પરીક્ષા લીધા વગર કેમ ખબર પડે એમ. તે પછી નામદેવ કીધું પરીક્ષા લો તમે ભગવાન કે કેવા ભક્ત એમ કરીને. તે ભગવાન કે હા પરીક્ષા લઈ તો જ એમ કે ખબર પડે એમ કરીને પછી ભગવાનને સંતનો વેશ લઈને એને ઘરે ગયા એમ કે બ્રાહ્મણનું રૂપ લઈને એમ. ને એ લાકડા વેચીને આવીને સીધું લઈ આવીને જમવાનું બનાવીને જમવા બેઠા હતા. ઘરમાં 3 જણા તો 2 હતા ને એક એની દીકરી હતી એમ. જેવા જમવા બેઠા ને ત્યાં જ બ્રાહ્મણ આવ્યા, સંત આવ્યા. તે આવ્યા તે કીધું કે મને હું 2-3 દિવસથી ભૂખ્યો ને મને જમવાનું આપો એમ. તે પછી એ તો પછી ભક્તો હોય ને તો કેટલી ખુશી થાય કે સામે ચાલીને કોઈક અતિથિ આવે તો જમવો એમ કરીને. તો એને એના ભાગનું દીધું. પછી એ સંત જમી ગયા કે હજી 2-3 દિવસથી ભૂખ્યો, હજી મને થોડુંક હોય તો આપો એમ કરીને રાંકે એનું દઈ દીધું, પછી એને ઘરવાળીનું દઈ દીધું, એને દીકરીનું દઈ દીધું. તો પછી એને 3 મનમાં બિલકુલ કચવ્યા વગર સંતને જમાડ્યા કે આપણે શું આપણે એક દિવસનો ઉપવાસ થશે આના બને એમ કરીને એમ. તે પરમાત્માને ખૂબ જમી લીધું, પછી આરામ કર્યો. આરામ કરીને ઉઠ્યા તો એને એમ કીધું આ તારા ઘરમાં એવું ધરાણું ને હું 3 દિવસનો ભૂખ્યો તો મને ઊંઘે નહોતી આવી, પણ આ તારા ઘરમાં જમ્યો ને હું સૂતો, મને એટલી મસ્ત નીંદર આવીને તું માગ જી માગ હું તને દેવા તૈયાર હું એમ. આજ મને એટલી ખુશી મળી, એટલો આનંદ મળ્યો તારા ઘરે જમવાથી એમ. તે રાંકાએ એમ કીધું કે મને કશું નથી જોતું પરમાત્મા, મને ભગવાન ઉપર વિશ્વાસ છે, મને આજનું દઈ દે રોડ, બીજે દિવસ હું પરમાત્મા વિશ્વાસ રાખું રહ્યો તો બીજે દિવસે મારું હાલતું જાય ગાડું એમ. ને ઘણું ભેગું કરશું તો ઉપર અભિમાન આવશે, અહંકાર આવશે, એમાં મોહમાયામાં ફસાશું, મને બીજું કશું નથી જોતું, બસ આટલું મને ભગવાન ઉપર મને એકદમ સાચા મનો વિશ્વાસ છે. પરમાત્મા મને કદી દુઃખી નહીં કરે એવો મને દ્રઢ વિશ્વાસ થઈ ગયો છે. મારા ગુરુએ એમ કીધું જો તું ગુરુના ઉપર વિશ્વાસ રાખીશ તો ગુરુ તને કદી દુઃખી નહીં કરે, બસ મને એટલો વિશ્વાસ છે. તે ઓલે કીધું કે તું માગ, બહુ કીધું પણ ના મને માગવીશ તો હું કંઈ નહીં, તમે ખાલી આશીર્વાદ દઈ જાઓ, હું જીવન જીવું રહ્યો, મને એક દિવસ પરમાત્માનો સાક્ષાત્કાર થાય, બીજું મને કશું નથી જોતું, બસ મને એટલું જ બસ પરમાત્મા મને સાક્ષાત્કાર થાય, બસ એક જ મારી ઈચ્છા, બીજી કંઈ જ ઈચ્છા નથી એમ. તે પછી બરાબર પછી મકાન નામદેવ કરીને ગયા તો છે તો બરાબર એમ ભક્ત તારો કે તો કે ના એક રાંકો તો બરાબર પણ ઘરવાળી બરાબર શું ખબર પડે એમ. તે કે તો એની કસોટી કરો તો ખબર પડે એમ. તે કે ભાઈ રાંકો તો કદાચ માની જાય પણ ઘરવાળા એવા હોય કે તમે એવું સોના નહીં કે ઘરમાં વસ્તુને દો તો એના ઘરવાળી તો એને મન લલચાઈ જાય, તો હજી તમે એકવાર કસોટી કરવા જાઓ એમ. તે પછી એને કીધું બીજી વખત એ જંગલમાં લાકડા કાપવા જતા તો ભગવાન આવ્યા ને આગળ ભગવાન તદીનું આગળ પ્રગટ ન થયા, જે રસ્તેથી જતા હતા ને સોના મોરની ઢગલી કરી દીધી એમ આછે અંતર એમ. તે આગળથી જતો હતો જંગલમાં તે આગળ રાંકવું ને પછી પાછળ ઘરવાળીના બાંકા તે બાંકા આગળ રાંકવું હાલી જતો હતો, નજર સોના મોર ઉપર પડી. તે રાંકાએ હવળી રહીને પગીથી એમ ધૂળ માટી ઉપર વાળી દીધી કે બાંકાની નજર કદાચ પડે ને કદાચ મન લલચાઈ જાય તો આપણે પરમાત્માનું સાક્ષાત કરવું પડે. સ્ત્રીએ કદાચ સોનું દેખીને મન લલચાઈ જાય એમ. તો પછી ઊની નજર પડી ગઈ હતી સોના મોર ઉપર કે રાંકા એમ કે સોના મોર એના પર માટી વાળી એમ. તો પછી આગળ જઈને પૂછ્યું કે રાંકા શું હતું, તમે શું કરતા હતા એમ. તો કાંઈ નહીં એકને ઓલું ખાલી પગ માટી વાળતો હતો એમ. તો કે ના કંઈક તો હતું એમ. તો કે સોના મોર હતી તો કે મને એમ થયું કે તારું મન લલચાઈ જાય કદાચ, આપણી તો એ ટેક કેવી બસ આપણે બીજું કશું નથી જોતું,
પરમાત્મા આપણે કદી કે જે ખપેરું એટલું જડી જાય, બીજું લઈ શું કરે? આપણે ખાલી પરમાત્માનો સાક્ષાત્કાર કરવા માટે આપણે નામ લઈ રહ્યા એમ. તે પછી બંકાએ તો એમ કીધું કે મને મારા મનથી કે તમે મારાથી મને તમને એમ ડર લાગ્યો, મને તેમ થયું તો માટી ઉપર માટી વાળી રહ્યા હો એમ. તો બંકાએ કીધું ધન્યવાદ તને, મને તો સોના મોરના દર્શન થયા, તને તો માટીના દર્શન થયા, તું તો તે મારાથી 2 ડગલા આગળ હો એમ. તે પછી એમ કરીને તો હાલે ક્યાં આગળ એમ. આ તો ભગવાનને એમ થયું કે આ તો અમારી ઘરવાળી તો લલચાણી નહીં, પણ હું તો રકાથી આગળ ગઈ એમ. તે પછી એને એમ થયું, પછી વળી કે નામદેવ કને ગયા ભગવાન, એ છે તો 2 બરાબર એમ. તો કે ના હજી બરાબર નહીં, હજી એકવાર કસોટી કરો પછી એને ઓલું દેવાય એમ. તે પછી એમ કરીને આ તો 3જો દિવસ થયો. તે તો 3જે દિવસે પાછા લાકડા વાટવા જતો હતો. આગળ તો આ તો સોનું નહીં, હીરા ને માણક ને મોતી ને આગળ જે જંગલ છે આગળ જે લાકડા વાટવા જતો ને ત્યાં રસ્તામાં મૂકી દીધા. આ તો જોયું તો હીરા ને માણક ને એકદમ ચમકી એમ. પણ આને તે બિલકુલ નહીં, એને કહેતા ચમકતા પથ્થર આપણે શું કરવું એને, આપણે પરમાત્મા કદી ખપે આપણે ખાવા પીવાનું આપણું જીવન ચાલે મસ્ત. આપણે તો નામ પરમાત્માના સાક્ષાત્કાર માટે લઈ રહ્યા ને એમ કરી. નહીં તો હાલ્યા ગયા કંઈ ન જોયું. આગળ જઈને લાકડા વાટીને પાછું કે જંગલમાં જઈને કે લઈ જશું ભારો બાંધીને ને હવે આપણે વેચી આવશું એમ. એમ કરીને પછી આગળ ગયા ને જઈ રવાનો પાછળ જ સોના મોહરને ન ઓલું મન બગાડ્યું, હીરા માણિકમાં મન ન બગાડ્યું. તે પરમાત્માને કીધું હવે પછી 3જે દિવસ પરમાત્મા આવ્યા. એ 3જે દિવસ આવીને પછી એને શું કર્યું કે લાકડાને ભારાને કાપીને તૈયાર મૂકી દીધા જંગલમાં. એ જંગલ એવું નિર્જન હતું એમ કે આ જોઈને કે તે એનું કેવું આ તૈયાર પડ્યું એ લઈને વેચી આવે કે કેમ એમ. તે પછી જે તૈયાર ભારા હતા ને તો એ જોયા ને કે અહીંયા તૈયાર ભારા બધી કોણ મૂકી ગયો છે, કોક મૂકી ગયો છે, આપણે એના વિશે શું વિચારવાનું એમ. એમ કરીને તો હા હાલ ને કે વાટી આવ્યા એમ. તો જે પાછળ વળે ને તઈ પરમાત્માને એમ થયું કે આ મારા ભક્ત હાચા એમ. કે પરમાત્મા પછી એને સાક્ષાત દર્શન દીધા એમ. એટલે કહેવાનો અર્થ એમ કે જેવી રંકાય ને બંકાય જેવી ભક્તિ કરી કે આપણે ક્યાંય મન ન બગાડીને આપણું ધ્યેય જો સાચું હોય કે મને જે જીવન પરમાત્માએ દીધું હોય એના પર એટલો વિશ્વાસ હોય કે ના પરમાત્મા મને કદી દુઃખી નહીં કરે. પરમાત્મા જો એનું હું સાચા ભાવથી એનું સ્મરણ કરતો હોઈશ તો મને કદી દુઃખી નહીં કરે. પણ મને પરમાત્માનો સાક્ષાત્કાર કરવો હોય, મને મારા જીવનું કલ્યાણ કરી લેવું હોય, બસ એ જ જો ધ્યેય હોય તો આપણા જીવનું કલ્યાણ કરવાનું આપણે કંઈ દૂર નથી એમ. એમ કે પહેલી ભક્તિ સંતન કર સંગા ને દૂસરી ભક્તિ મમ કથા પ્રસંગા. કે એનું અર્થ એમ કે કબીરા સબ જગ નિર્ધના ધનવંતા નહીં કોઈ, ધનવંતા એસા જાનીએ કે જિસકે પાસ નામ રતન ધન હોય એમ. તે પરમાત્માએ કેટલા બધા કામ કરે છે ને. નરસિંહ મહેતા પરમાત્માને આશરે જતા, ખાલી એને નામ બસ નામ, બીજી વાત નહીં, નામ લેતા તેમાં મશગુલ થઈ જતા. પણ નરસિંહ મહેતા માટે 52 વખત ભગવાન આવ્યા ને પછી ધ્રુવ માટે આવ્યા. એ ધ્રુવને 6 મહિનામાં સાક્ષાત થઈ ગયો. 5 વર્ષનો બાળક હતો. પ્રહલાદે 5 વર્ષનો બાળક હતો. કેવી કસોટી કરી તો પરમાત્મા એને બધી કસોટીમાંથી પાર કરે છે ને. એક સ્ત્રી હતી સખુબાઈ. સખુબાઈ એવી સાચી ભક્ત હતી. એને એટલું બસ કે એને હાહુ ને બધા હારો ને એવા હતા. એ જે ભક્તિ કરતા હોય ને બિચારા જરીક ભોળા સ્વભાવના હોય એમ. તે ઘરના બધા એને બિચારાને હેરાન કરે પણ ગમે એટલું જેમ કહે પણ કામ કર્યા રાખે. પણ સાચી ભક્તિ હતી એને બસ મને પરમાત્મામાં જ વિશ્વાસ, પરમાત્મામાં જ વિશ્વાસ. એક વખત એના ગામમાં બધા સંતો બધા જતા હતા તીર્થ કરવા. તે વિચારીને મનમાં એમ થયું કે મને ભગવાનના દર્શન કરવા જવું એ, મને ભગવાનનું તીર્થાટન કરવા જવું એ, મને જવું એ, પણ હું કેમ જઈ શકું, મારા ઘરનું કામ કોણ કરે એમ. તો એમ કરતે પણ ભગવાન એના દિલમાં એવો ભાવ જગાડ્યો ને કે તું જા, કામ તો હવે થઈ રહેશે એમ. ને એના મનમાં એવું રહી જ ન કે તે બધા સંતો ભેગી થઈ ગઈ હા હાલીને જવું પરમાત્માના દર્શન સંતોને કરી આવું એમ કરીને સંત ભેગી એમ. તો એ ગયા તે સંત ભગવાન સખુબાઈનું રૂપ લઈને એને ઘરનું બધું કામ કર્યું. કે ભગવાને એમ કીધું કે જે એની સાચી ભક્તિ હતી તો એને ઘરના પાણીએ ભરે અને ઘરના વાસીદા કરે ને ઘરનું રાંધીને બધાને ખવડાવ્યું એમ. કે પરમાત્મા એમ કહેવો કે હું કેનો વિશ્વાસ તોડતો નથી. એટલે કેટલા બધાના જીવન ચરિત્ર સુદામાં ભગવાનના ઉપર વિશ્વાસ રાખ્યો તો એનો મહેલ ભગવાને પોતાના મહેલ જેવો જ બનાવી દીધો ને સગાળ સાહેબ શેઠે પરમાત્મા પર વિશ્વાસ હતો, એની ટેક હતી તો એને સાક્ષાત દર્શન દીધા. આથી મોટું પ્રહલાદ થઈ ગયા તો પોતે તરી ગયા, એના કુળને તારી ગયા ને બીજા 5 કરોડના તારણહાર બની ગયા. હરિશ્ચંદ્ર રાજા હતા, એને પરમાત્મા પર વિશ્વાસ રાખ્યો
તો પોતે તરી ગયા, એના કુળને તારી ગયા, ને 7 કરોડના તારણહાર બન્યા. રાજા યુધિષ્ઠિર હતા, તો એને પરમાત્મા પર વિશ્વાસ રાખ્યો, તો પોતે તરી ગયા, પોતાના કુળને તારી ગયા, ને 9 કરોડને તારી ગયા, ને કમળા કુંવરને 12 કરોડને તારી ગયા. પરમાત્માએ કિનો વિશ્વાસ તોડ્યો નથી. પણ આપણે હવે તોય હજી કેટલો વિશ્વાસ ખપે, તોય પરમાત્મા પર આપણે વિશ્વાસ નથી આવતો, ને બસ હું કરું એવો ભાવ આપણે રાખીને ફરીને એટલે આપણા જીવનું કલ્યાણ ન થતું. પણ આમાં જો બધાને જીવન ચરિત્ર વાંચી કે જીવ પરમાત્માને ભરોસે રહે, એને પરમાત્માએ કેટલો વિશ્વાસ તોડ્યો નથી. ને પરમાત્મા એમ કહે કે મારો ભક્ત જો આર્તનાથથી મને પોકારે તો હું એની પ્રાર્થના અવશ્ય હું પોકારું જ રહ્યો, હું એના વગર રહી જ નથી શકતો. ને 84 લાખ મેં જીવ બનાવ્યા, એમાં મને પસંદ મને મનુષ્ય એમ. ને મનુષ્ય એટલા માટે તું મનુષ્યના હૃદયમાં રહું રહ્યો, એના માટે એનું કલ્યાણ કરવા એ મને બહુ જ પ્રિય છે. પણ જરીક જો મારી ભક્તિ કરે, જરીક મારા બાજુ જુએ તો એનું કલ્યાણ કરવા તૈયાર જ હું. આપણે એની ભક્તિ કરી જ રહ્યા, આપણે એને મેળવવો જોઈએ, પણ થોડોક માટે આપણે રહી જ થોડીક જો વધુ કસોટી કરી, જરીક આપણે નિર્મળ બની એને મેળવવાની કોશિશ કરી, તનથી કરી, મનથી કરી, ને સાચા ભાવથી કરી, તો પરમાત્મા કેનો વિશ્વાસ નથી તોડતો. એવો જો આપણો દ્રઢ વિશ્વાસ થઈ જાય, દ્રઢ ભાવ થઈ જાય, સાચી શ્રદ્ધા થઈ જાય, ને સાચો ભરોસો થઈ જાય, તો આપણું પણ કલ્યાણ થઈ જાય, આપણને સાક્ષાત્કાર થઈ જાય, ને ભગવાનનો સાક્ષાત્કાર થઈ જાય. પછી આપણે શું ખપે એમ કે હરિઓમ હરિઓમ રટતો જા, પાપને ધક્કો મારતો જા. નામમાં એટલું બધું મહત્વ હોય કે નામ એ જ કે સાબુનું કામ કરશે. આપણે અનેક જન્મથી આપણું મન મેલું થઈ ગયું હોય ને, એ મનને નિર્મળ આપણા નામ જ કરશે. એટલે નામને આપણે એટલું પ્રેમથી જપવાનું, એટલું ભાવથી જપવાનું કે એ નામમય બની જવાનું. ને નામ જ એવું હોય કે નામમાંથી નામી પ્રગટ થઈ જશે. જો સાચા મનથી આપણે નામ લેવાની કોશિશ કરશું ને, તો પરમાત્મા આપણાથી જરીએ દૂર નથી. નહીં દૂર રહેશે તો દૂર રહીએ નહીં શકે, પણ આપણા નામમાં એવી આપણી લગન ખપે, એવી આપણી સાચી શ્રદ્ધા ખપે. તો પરમાત્મા જેમાં બધા સંતોનું કલ્યાણ કર્યું, એમાં આપણું કલ્યાણ કરશે, ને એક દિવસ આપણું કલ્યાણ થઈ જશે. જય ગુરુદેવ.